હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે અગેન એક જબરજસ્ત સ્ટોરી સાથે અમે આવ્યા છીએ જ્યાં અમે ચિંતન ટોક્સની અંદર એમેઝોનમાં ઇન્ટર્નશિપ કરી છે અને હજુ તો સેકન્ડ યરમાં છે, એલડી કોલેજમાં છે. તો આપણે એની આખી જર્ની જાણીશું અને જે લોકોને બહુ જ ડ્રીમ કંપની એમેઝોન, ગૂગલ, ફ્લિપકાર્ટ, ફેસબુક છે, આ બધી કંપનીઝમાં એ લોકોને ઇન્ટર્નશિપ કરવાની ઈચ્છા હોય છે, જોબ કરવાની ઈચ્છા હોય છે, તો કઈ કઈ વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેના કારણે આપણને આવી સારી કંપનીઓમાં ઇન્ટર્નશિપ મળી શકે, રાઈટ? તો એના માટે જ આજે આપણે ધ્રુવી શાહ કરીને જાગૃત આવાજની સ્ટુડન્ટ છે જેને આપણે ઇન્વાઇટ કરીએ છીએ આપણા યામી ચિંતન ટોક્સની અંદર. તમે કોઈ આવી અચીવમેન્ટ લીધી હોય બેટા અને તમારે જો આવી રીતે ટોક્સની અંદર આવવું હોય અમારી સાથે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઈમેલ આઈડી છે, એની પર તમે મેલ કરી શકો છો કે સર મારી આ અચીવમેન્ટ છે ને હું મારા અચીવમેન્ટ્સને જાગૃત આવાજના સ્ટુડન્ટ સુધી પહોંચાડવા માંગુ છું. તો અમે લોકો 100% તમે લોકોને ઇન્વાઇટ કરીશું અને આના વિશે આપણે ટોક્સ કરીશું, રાઈટ? તો વેલકમ ધ્રુવી. થેન્ક યુ સર. હવે તું અત્યારે એલડીમાં છે, હવે તારું થોડું મને બતાવીશ કે તે 12th ક્યાંથી કર્યું છે? 12th મેં જેડી શાહ હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલ ખંભાત મારા હોમ ટાઉનથી કર્યું છે. ઓકે. અને 12thમાં મારા પર્સન્ટેજ 87 હતા. ગુજરાતી મીડિયમમાંથી કર્યું કે ઇંગ્લિશ મીડિયમમાંથી? ઇંગ્લિશ મીડિયમ. ઇંગ્લિશ મીડિયમમાંથી કર્યું છે. પછી તે કઈ બ્રાન્ચ સિલેક્ટ કરી? આઈટી. આઈટી. કેમ આઈટી સિલેક્ટ કરી? એટલે પહેલેથી જ મને એવું બેકએન્ડનું જાણવાનું હતું કે આ કમ્પ્યુટરમાં આટલું બધું થાય છે, તો વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ દેટ. ઓકે. તો I was curious about that, so I selected IT branch. What is coding and what is the back-end part of any technology? ઓકે, તો એના માટે તે આઈટી સિલેક્ટ કર્યું. પહેલા તો ઘણા બધા લોકોને જે પ્રશ્ન હોય છે એ મારે તને પૂછી લેવો છે કે કોમ્પ્યુટર અને આઈટીમાં કોઈ ડિફરન્સ છે? No major difference. Like computer science and IT માં difference છે, but computer engineering and IT માં કોઈ difference પણ એકચ્યુઅલી ધારો કે આપણે એલડી માં સ્ટડી કરી રહ્યા હોય તો કોઈ ડિફરન્સ ખરો? કોઈ ડિફરન્સ નથી. ઓકે, તો મારે તને બીજો ક્વેશ્ચન એ પૂછવો છે કે તે હમણાં જસ્ટ રિસન્ટલી તે એમેઝોનમાં ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરી છે, તો તે ઇન્ટર્નશિપ માટે તે એપ્લાય કેવી રીતે કર્યું હતું? તો it is a scholarship plus mentorship plus internship program. It is a women in tech program. The program name is Amazon Future Engineer. Amazon Future Engineer. Yeah. Okay. So in first year, Amazon Future Engineer scholarships come. So I applied that, and about 8,000 students applied. Out of that, 500 got selected. Okay. There was one interview and one eligibility criteria round. So if you clear that properly, then you will be get selected. So after that, Amazon will provide 50,000 scholarship plus one laptop and 8 months DSA mentorship. ઓકે, તો તને ઇન્ટર્નશિપ પણ આપી, તને સ્કોલરશિપ પણ આપી, તને લેપટોપ પણ આપ્યું. Yes. એટલે જે આ 8,000 લોકો જે એપ્લાય કરે છે એ 8,000 લોકો ઓલ ઓવર ધ વર્લ્ડ માંથી એપ્લાય કરે છે? No, it is for like 8,000 from India. India The program is for all over the world, but Okay. the 8,000 applications was for India. ઓકે. So after getting selected as an Amazon Future Engineer, they provided me a 8-month DSA mentorship program. એ શું છે? So they'll teach us Java. ઓકે. Java with data structure algorithms, all data structure algorithms with comprehensive practice. ઓકે. So after that, they took one online test. And in online test, they asked various concepts like OOPS, computer networking, software engineering, software testing, Linux, and 40 MCQs of that, and 2 DSA questions. ઓકે. So the questions were like mainly based on graph, DP, or arrays, anything it can be. It was different for all. ઓકે. So after clearing that test, 130 students finally got selected ફોર ઇન્ટરવ્યુ? for internship. For They internship. provided directly internship. એટલે પહેલા એ લોકો રિટર્ન ટેસ્ટ લે છે, એટલે Yes. એ ટેસ્ટ છે એના પરથી ડાયરેક્ટ સીધું Internship. ઇન્ટર્નશિપ માટે તમને આપે છે. ઇન્ટર્નશિપમાં શું કરાવે છે? So internship, they provide, they divide us in various teams. ઓકે. It depends upon team what is your work, and the roles were 7 roles: ઓકે. business intelligence, support engineer, software development, software testing, qualitative assurance, data engineering, and one more, અને એમાં તું કયામાં હતી? support engineering. સપોર્ટ એન્જિનિયરિંગ. હવે સપોર્ટ એન્જિનિયરિંગમાં શું આવે છે એકચ્યુઅલી? Support engineering is based on like testing also and ticket raising and all of this. But according to my team provided, I was mainly assigned task of software developer. ઓકે, સોફ્ટવેર ડેવલપર. તો તે કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજ પર તે કમાન્ડ લીધેલો છે?
So from starting only of my first year, I did coding in Java. Okay. So in my internship also, Amazon's all work is based in Java only. So my tasks were all related to Java and some internal tools. ઓકે અને જે કોલેજનું સ્ટડી છે એ કોઈ એમાં કામમાં આવે છે? Yeah, actually first year નું તો નથી આવતું, but I'll suggest mainly focus on data structure algorithms. It is very important, and do practice on lead code, geeks for geeks, do contests. So this all is the only thing required for getting into any MNC or any good company. તો મારે તને એક ક્વેશ્ચન એ પૂછવો છે કે જે એમેઝોનની ઇન્ટર્નશિપ છે અને સ્કોલરશિપ છે એનું તને કેવી રીતે ખબર પડી? So in first year, I got to know about it from LinkedIn. LinkedIn From LinkedIn, FFE posted about it. Amazon Future Engineer program. Eligibility was first year girls. ફર્સ્ટ યર ગર્લ્સ. Yes. ઓકે ઓકે રાઈટ. તો પછી ત્યારે એપ્લાય કર્યું Huh. અને ઇન્ટર્નશિપ માટે ઓફલાઈન હતી કે ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ? No, it was on site in Bangalore. અચ્છા તું બેંગ્લોર ગઈ છે? Yes. નાઇસ. બેંગ્લોરનો કેવો છે એક્સપિરિયન્સ? Bangalore experience is like very nice. Company is very nice. Everyone is supportive, collaborative, and any issue I faced, if I fetch anyone, like not even of my team, they immediately try to solve it and help me out. બરોબર. એટલે આ એમેઝોનની જે ઇન્ટર્નશિપ છે એ પેઇડ હતી કે પછી Yeah, it was a paid. શું હતું સ્ટાઇપન્ડ? Stipend was 35,000 પર મંથ? per month. અને કેટલા મંથ્સ માટે હતી? 2 month and March. 2 મંથ ઇન્ટર્નશિપ હતી. કોલેજમાંથી તને એલાઉ કરી? Yes. કોલેજમાંથી એટલે કેવી રીતે પ્રોસિજર કરી એના માટે? For that one NOC is required. એનઓસી. I એનઓસી મતલબ નોન objection certificate. ઓબ્જેક્શન સર્ટિફિકેટ. ઓકે. એટલે એમાં તે કોની સાઇન લીધી પછી? HOD. એચઓડી ની સાઇન પછી પ્રિન્સિપલની પરમિશન લઈને પછી? No required. ઓકે. Principal or HOD. પ્રિન્સિપલ ઓર એચઓડી. એલઈડી લાઈફ કેવી છે? LDD life, I would say જલસાવાળી વધારે છે. ઓકે. સ્ટડી બી છે, બટ I say like classes છે, but mostly we study from home. ઓકે તમે ઘરેથી સ્ટડી કરો છો અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય છે કે એલડી તો ગવર્મેન્ટ કોલેજ છે તો ત્યાં આગળ સ્ટડી ના કરવું જોઈએ, પ્લેસમેન્ટ નહીં હોય. શું આ બધું રિયાલિટી છે કે સાચું છે કે ખોટું છે? To some extent, like if you are a first year student, I would suggest try for the top colleges first. Okay. And if not, LD is also good, very good actually. But at the end, all it depends upon you. Even I saw one girl, she was from very lower GEC college. Okay. She did a job in Amazon and she's currently in Flipkart. ઓકે. So yeah, it is not like that. From college you will get everything. From college you don't get any spoon feeding. You have to do everything yourself. ઓકે એટલે કહેવાનો મતલબ એવો છે કે કોલેજ ગમે તે હશે છેલ્લે તો તમારે સેલ્ફ હા, સ્ટડી self- અને જાતે મહેનત કરવી પડશે. તો જાવા તે ક્યાંથી શીખ્યું? Amazon's mentorship program, I did Java from there only. And Java is only about syntax and OOP concepts. Otherwise, Okay. you have to do problem solving on LeetCode and Geeks for Geeks and any other platforms like CodeChef, Code courses. ઓકે. But for I think till Amazon level, LeetCode medium to hard is more than enough. એટલે આ એમેઝોનની અંદર 8,000 લોકોએ એપ્લાય કર્યું આપણા ઇન્ડિયામાંથી. એ 8,000 લોકોનો પછી ટેસ્ટ લેવાયો. For Amazon Future Engineer program, ઓકે. for getting into that program, there was an interview and an eligibility criteria round. ઓકે તો ઇન્ટરવ્યુમાં શું પૂછેલું હતું? So in interview, they normal like we are 12 pass out students only. We don't know anything about coding at that time. Okay. So the interviewer was my mentor from Gujarat only. They assigned mentors state wise. Okay. So I got one mentor from Gujarat only, and one ma'am was there from FFE. So they interviewed me with my parents. They Okay. saw my home. ઓકે. Then they asked some questions to my parents, to me also, like about the interpersonal skills and percentage in 12th, etc. etc. ઓકે. અને એના બેઝ પર સિલેક્શન થયું છે Yes. અને પછી તમને ત્યાં આગળ જવાની ટ્રેનિંગ આપી Training. અને પછી ઇન્ટર્નશિપ. Yes. એટલે જે 8,000 સિલેક્ટ થયા છે એ લોકોને 8,000 out of 8,000, 500 got selected. 500 વોઝ સિલેક્ટેડ Program. ફોર જાવા ટ્રેનિંગ. Yes. ને એમાંથી પછી From test, 130 finally got selected for ફોર internship. ઇન્ટર્નશિપ.
Yes. મતલબ કે 8,000 લોકોએ એપ્લાય કર્યું છે, એમાંથી 500 લોકો ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થયા, 500 લોકોને ટ્રેનિંગ આપવામાં આવી, એના બેઝ પર 130 લોકો સિલેક્ટ થયા ઇન્ટર્નશિપ માટે. 2 મહિનાની ઇન્ટર્નશિપ છે. ઓકે, નાઇસ. તો જે લોકો, જે ગર્લ્સ ગુજરાતની છે અને જે લોકોને આવી રીતે એમેઝોનમાં ઇન્ટર્નશિપ કરવી છે, તો એક સરસ એક ઓપોર્ચ્યુનિટી છે જે ધ્રુવીએ લીધી છે. તમે પણ લઈ શકો છો અને તમારી પ્રોફાઇલ તમે સ્ટ્રોંગ બનાવી શકો છો, જે ફ્યુચરમાં તમને સારી એમએનસી કંપનીમાં જોબ અપાવવા માટે હેલ્પફુલ રહેશે. તો મેજર ચાન્સીસ છે કે એમેઝોનમાં જોબ મળી જવાના? So there is one evaluation criteria after the internship. Okay. So IEM, it is called intern evaluation meeting. In that they decide whether to extend the offer or not to extend the offer. ઓકે. So if they extend the offer for second year student, they will give return internship and not PPO. ઓકે. If any third year student is doing the internship, then he or she will get PPO, not return. PPO નો મતલબ શું? Pre-placement offer. Pre- Like full time offer. Yeah. ઓકે, એટલે પીપીઓ તો આપણે મળે. એટલે તું સેકન્ડ યરમાં પાછું એપ્લાય કરીશ, થર્ડ યરમાં પાછું એપ્લાય કરીશ? No need to apply. Like, yeah, there is one more program, Amazon Wow program. In third year, we cannot do AFE. Okay. AFE is for second year only. સેકન્ડ યર ઓનલી. ઓકે. Yes. તો થર્ડ યરમાં જે સીધું શું છે એમેઝોન? Amazon Wow program. એ શું છે? It is a Wow internship program in which you have to give 2 interviews. It is also for girls only, Women in Tech program. Okay. You give 2 interviews. For that, you have to register on the Amazon Wow portal. ઓકે. And mostly in July or August, the interview mails are sent. ઓકે. So if you clear that interviews, you will get 2 months or 6 month internship according to the Okay. availability in your third year. ઓકે. તો હવે નેક્સ્ટ તારો શું પ્લાન છે આગળ? So I want to do one more internship in any company, like any good company. Okay. So I have interacted with many people in Okay. Amazon. Okay. The connections are like very high. So I made many connections. I found people from LDC in Amazon also. In Okay. Seattle, there is very strong community. Hey. In Seattle, એ શું છે? USA. ઓકે. So there is one strong community of LDC there in Amazon. ઓકે. I interacted with one of the managers. He's software development manager 3. ઓકે. Then he's coming to Ahmedabad this month, so we decided to meet. હવે ત્યાં કીધું સોફ્ટવેર ડેવલપર એન્જિનિયર 3. Yeah, એનો મતલબ manager. એનો મતલબ શું થાય? So there are software development managers in Amazon. So you get promoted from software development manager 1 to 2, 2 to 3. પછી એના પછી કશું કરું કે થ્રી લાસ્ટ છે? VP. VP. Yes. તો બહુ મોટી પોસ્ટના છે જે તે કીધું એ. હા. તો આપણા સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ બધી વસ્તુની, રાઈટ? Yes. ઓકે. હવે તારો One more thing okay. I learned is networking. It is very important. Like in Amazon, we all girls went in one volunteering event. ઓકે. There also we made many connections. ઓકે. So one manager of Prime Video. So these connections are important because it will help you in your future. They also told me that you can contact me anytime if you need anything. So these are the networking skills you should have, and LinkedIn I found is one of the most important profile you should have. ઓકે. Yeah. From there also many connections you can build. એલડીમાં પ્લેસમેન્ટ કેવું છે? LDC placement is nice, but if you are in a government college, then I'll recommend start DSA from first year only. You'll definitely get into some MNC or a good company of facts. ડીએસએ મતલબ ડેટા સ્ટ્રક્ચર અલ્ગોરિધમ્સ, Yes. રાઈટ? જે લોકો અત્યારે ફર્સ્ટ યરમાં એડમિશન લેવા જઈ રહ્યા હોય કે જે લોકો અત્યારે ફર્સ્ટ યરમાં છે, સેકન્ડ યરમાં છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ ઇવન ડીઆઈઆઈસીટી જે છે ત્યાં પણ જે છોકરાઓ સ્ટડી કરી રહ્યા છે એ લોકો ડીએસએ પર બહુ ફોકસ કરતા હોય છે. ડીએસએ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ફોર કોમ્પ્યુટર આઈટી સ્ટુડન્ટ્સ, રાઈટ? Yes. એમાં કઈ રીતે છોકરાઓ આગળ વધી શકે ડીએસએ ની અંદર? So first thing is you have to pick one language, either C++ or Java ઓકે. or any other Python. Okay. But Java is most recommended for beginners. ઓકે. So start with any language, study from anywhere. So once you study one language, go to LeetCode, GFG, Codeforces, CodeChef, any platform. ઓકે. Start easy level questions. You will be stuck. I'm sure you will be stuck. I was also stuck. ઓકે. So you will feel easy level questions are so hard, I cannot do it. You will give up. But don't do that. Just do it for 10 days. Easy level questions, one question every day. ઓકે. Once you do that, switch to medium. ઓકે. So suppose you are doing
topic linked list, right? Then go for linked list questions. There are filters provided on any platform. So go for linked list and do easy level for 10 days. Then do medium level. Okay. Till that it is enough. Then start after you have learned some amount of DSA. Start giving contest on Lead Code every Sunday and bi-weekly on Saturday. Contest happens. Saturday timing is 8 p.m. and Sunday timing is 8 a.m. in the morning. And it's free of cost. Yes, yes. ઓકે અને આ એમેઝોનની જે ઇન્ટર્નશિપ તને મળી એમાં ગુજરાતમાંથી કેટલા લોકો હતા? ગુજરાતમાંથી 4 છોકરી હતી. So one is from DDU. Okay. I was from LD. ઓકે. One my friend is from GC Gandhinagar. જીઈસી ગાંધીનગર. ઓકે. Yes, and one is from Changha University. ચાંગા યુનિવર્સિટી. આપણા ગુજરાતમાંથી 4 ગર્લ્સ સિલેક્ટ થઈ ગઈ છે, રાઈટ? જીઈસી ગાંધીનગરમાંથી બી સિલેક્ટ થઈ છે. એવું નથી કે એલડીમાં છે એટલે જ ગઈ છે. આ એલડી થી નથી ગઈ, પોતાની રીતે ગયા છે, રાઈટ? એ લોકો લિંક્ડઇન પર નોટિફિકેશન જોઈ છે, ત્યાં આગળ એ લોકોએ એપ્લાય કર્યું છે અને ત્યાંથી પછી એ લોકોનું ઇન્ટરવ્યુ થયા છે અને પછી એ લોકોએ જાવા લર્ન કર્યું છે અને એના બેઝ પરનું સિલેક્શન થયું છે. નાઇસ, વેરી ગુડ. અને તો હવે તને ખાસો એક્સપિરિયન્સ મળી ગયો હશે ત્યાં આગળ, એક્સપોઝર. Learning opportunities like very much. I learned so many things. I was not knowing, like I was doing project in my laptop. I was not knowing what is it. What are the logs? ઓકે. It was there in my laptop, but I was not knowing what is logs. Logs. એટલે શું છે? સર તું સમ એક્સપ્લેન So logs, when you run any application or a program, you will get so many logs. ઓકે. You have to use it for debugging. If you are getting any error, you have to debug through logs. ઓકે. So after going there, my mentor was saying like, Dhruvi, debug it. I was like, why? How should I debug it? I don't know. Then she explained that debug it through logs. Okay. You have to find what is causing the error. લોગ્સ દરેક લેપટોપમાં હોય જ છે? In any program, like any project you build, when you run the application, you will get logs in the terminal. ઓકે. અને બીજો એક ક્વેશ્ચન છે કે તમે જે એકચ્યુઅલી કોલેજમાં સ્ટડી કરો છો અને ત્યાં જે એક્સપોઝર મળ્યું છે એમાં કેટલો ડિફરન્સ છે? Major difference, a vast difference. વાસ્ટ ડિફરન્સ. Vast difference. There is a mindset that GTU exam is tomorrow. Start studying today. ઓકે. Yes. So it is not wrong, I would say, but keep a balance in both. Okay. Keep a balance in both. I will prefer to study data structure and algorithms. I have seen a huge impact of data structure and algorithms there. ઓકે. I was doing Java from 1 year. Okay. I went there, I see the code. I was like, what is this Java? I didn't study Java well. ઓકે. Then my manager said, you studied Java was 10%. ઓકે. એટલે એકચ્યુઅલી કહેવાનો મતલબ એ છે કે તમે અત્યારે કોલેજમાં જે સ્ટડી કરી રહ્યા છો ને બેટા, એ 10% જ છે. એકચ્યુઅલી રિયલ લાઈફ એપ્લિકેશન જ્યારે આવશે ને ત્યારે રિયલ લાઈફ એપ્લિકેશનમાં જાવા, સી પ્લસ પ્લસ, પાયથન આખું અલગ જ તમને દેખાશે. તમને લાગશે કે આમ ક્યાં આવી ગયું એમ. એટલે એ રિયલ લાઈફ એપ્લિકેશન માટે જે લીડ કોડ કીધું, રાઈટ, જ્યાં આગળ તમે લોકો બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો, રાઈટ. પણ થર્ડ આઈ થિંક ડેટા સ્ટ્રક્ચર અલ્ગોરિધમ, ડેટા સ્ટ્રક્ચર થર્ડ સેમેસ્ટરનો સબ્જેક્ટ છે. તો ઘણા બધા સ્ટુડન્ટ લાઇટલી લેતા હોય છે. It is just a subject to write a paper. Otherwise, in industry, when you see 90% applications, Okay. data structure. I was doing graph question. I was like, why it is needed? Then I went there. I saw what is the application of graph. ઓકે. સો ડિસ્ક્રીટ મેથ્સ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ હશે. Yes, for machine learning, it is very important. જે લોકોને મશીન લર્નિંગમાં જવું હોય તો એ લોકો માટે ડિસ્ક્રીટ મેથેમેટિક્સ આવે છે. અને જે આ મેથ્સ 3 જે છે, પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સ, એ કેટલું ઇમ્પોર્ટન્ટ It છે? is also applied in machine learning. ઇટ ઇઝ ઓલ્સો એપ્લાઇડ મશીન લર્નિંગ, રાઈટ? It is also applied. ઓકે. અને ત્યાં કશું તે કશું વેબ ડેવલપ કરી શું કર્યું તે ત્યાં આગળ? Yes, so our team was pricing team. It was Pricing, is it? pricing team. Amazon pricing team. Whatever prices you saw in Okay. Amazon website or any Amazon product, it was from our team. ઓકે. So there, my team was backend only, Okay. purely backend. ઓકે. So I developed mostly code in Java and some AWS tools. તો એ જે પ્રાઇસ લખેલી એમેઝોન પર આવે છે એના માટે અલગ ટીમ હોય છે એ લોકોની? For every event, there is a team. ઓકે. તો એમાં એટલે શું કરવાનું હોય પ્રાઇઝમાં? એટલે એવું તો શું છે એમાં? Like I also don't know the whole workflow, Okay. but the tasks I did was in Java. એટલે ધારો કોઈ પ્રોડક્ટ મારે સિલેક્ટ કરવી છે અને 500 રૂપિયા લખેલા છે, 500 રૂપીસ લખેલા છે, એ તમારી ટીમે લખેલા હોય ત્યાં આગળ? Yes. ઓકે. So my code was not purely impact on customer because they don't give this complex task to interns. On internal websites or internal services, I did the code.
ઓકે નાઇસ. તો જે લોકો કોમ્પ્યુટર આઈટીમાં છે અને ઘણા બધા લોકો હજુ કોમ્પ્યુટર આઈટીમાં જઈ રહ્યા છે, બિકોઝ બધા કહે છે કે આઈટી બૂમિંગ છે અને ઘણા લોકોને એવો ડર પણ છે કે આટલા બધા લોકો કોમ્પ્યુટર આઈટીમાં જાય છે તો બધાને જોબ મળી જશે. તારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે આના માટે? So for getting a job, like job is in any company you can get by your skills only. So I'll recommend if you are a first year, second year student, do internship in any company you get. Either it is a startup or it is just started before 6 months or 1 year. Just do. Because I got the feedback from the Amazonians that when you do an internship or job in startup, you learn more than you do in MNC. Because in startup, nothing is built. You have to build from scratch. Okay, right. In Amazon, the code is already built. You need to do a change. Okay. There is a difference. When people go from startup to any MNC, it is easy for them. But when people go to MNC directly, they cannot grasp. That's what I felt. એટલે કહેવાનો મતલબ એમ છે કે ગાડી બનાવી અને બનેલી ગાડીમાં ચેન્જીસ લાવવા, આ બંનેમાં ઘણો ડિફરન્સ છે. જે ગાડી બનાવતા શીખે છે એ વધારે આગળ વધે છે, રાઈટ? હું મિકેનિકલ છું એટલે હું કારની ભાષામાં એ લોકો વધારે એક્સપ્લેન કરી શકીશ. એટલે ધ્રુવીનો કહેવાનો મતલબ એવો છે કે નાની કંપની, જેટલી કંપની નાની હોય યા તો જસ્ટ કંપની બની હોય એવી કંપનીમાં તમે ઇન્ટર્નશિપ કરો તો તમને આખી કંપનીનો વર્કફ્લો ખબર પડે, રાઈટ? જ્યારે એમેઝોનની અંદર કેવું છે કે કોઈ બી મલ્ટીનેશનલ કંપનીની અંદર કે તમને કોઈ એક ડિપાર્ટમેન્ટમાં તમને મૂકવામાં આવે અને ત્યાં આગળ જે ઓલરેડી બનેલું છે એમાં થોડા ચેન્જીસ લાવવાના હોય, કોઈ એરર આવે તો એને એરરને સોલ્વ કરવાની હોય. તો ત્યાં આગળ તમને એટલું શીખવા નહીં મળે જેટલું તમને નાની કંપનીમાં શીખવા મળશે. તો સ્ટાર્ટિંગમાં તમારો ગોલ લર્નિંગનો હોવો જોઈએ rather than એમએનસી, રાઈટ? તમે એકવાર લર્ન કરી લો પછી એમએનસીમાં જાઓ તમને પછી સ્કાય ઇઝ ધ લિમિટ છે. Okay. So if you are in a first year, so in first year I would say no major women in tech programs come. Mentorship program comes, but internship program don't come. Okay. So in second year, from second year it starts. તો બોયઝ માટે કશું નથી, આવું કેમ? Because I have seen that in Amazon, less than 30% girls. Even in my team, only one girl was there. અચ્છા, એટલે ગર્લ્સને પ્રમોટ કરવા માટે થઈને It is a મોટિવેટ કરવા માટે CSR એક્ટિવિટી. અગેન ઘણા લોકોને ખ્યાલ નહીં હોય CSR એક્ટિવિટી મતલબ કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આ CSR એક્ટિવિટી પર ઘણી બધી સ્કોલરશિપ્સ પણ આવે છે, ઘણી બધી કંપની સ્કોલરશિપ વન ઓફ ધ CSR એક્ટિવિટીઝ, રાઈટ? યામી મેડમ એના ઘણા સ્કોલરશિપના વિડીયો પણ બનાવેલા છે. ઓકે. અને હવે તારો ફ્યુચર પ્લાન શું છે? My is like third year, I just want to contribute learning because I have seen that if you have not enough learning, you will stuck everywhere and you will need help for sure. So I'm interested in machine learning. So my goal is to learn machine learning in third year. And data structure algorithm is the one that I can never left practicing. Although I had a gap of 2 months. Okay. Because when you do any internship in any company, you don't get time. You'll get lots of errors. So I'll recommend any internship. If you're getting an MNC, very good, take it. If you're getting in startup, just approach startup people from LinkedIn. Many are there. Just have a filter of the location of the job role on LinkedIn. You'll get many startups. Message their HRs. You'll get one internship. ઓકે. અને બીજો મારો એક ક્વેશ્ચન છે, બીકોઝ અમે જ્યારે એડમિશન કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને મળવા આવતા હોય છે. આઈ થિંક તે પણ જાગૃત આવાસથી જ એડમિશન લીધું છે, રાઈટ? તો સ્ટુડન્ટનો સૌથી મોટો એક મેજર ક્વેશ્ચન એ હોય છે કે સર કઈ કોલેજમાં હાઈએસ્ટ પ્લેસમેન્ટ મળશે? સર કઈ કંપનીમાં પેકેજ વધારે મળશે? સર આ કોલેજમાં વધારે પેકેજ મળશે કે પેલી કોલેજમાં પેકેજ વધારે મળશે? આ ક્વેશ્ચન એમનો સાચો છે કે બીજો ક્વેશ્ચન પૂછવો જોઈએ લોકોએ? નહીં, બીજો પૂછવું જોઈએ, કેમ કે એક જ કંપની હોય ને, એ આઈડીમાં જાય એક દિવસે, બીજા દિવસે બીજીસીમાં જાય, ત્રીજા દિવસે જીઈસીમાં જાય. બરોબર. આવી રીતનું લોકોનું વર્કફ્લો હોય છે. તો DAICT ની વાત અલગ છે, પણ ઇફ યુ આર કમ્પેરિંગ ઇન ગવર્મેન્ટ કોલેજીસ, LD, BGC કે ઇવન નિરમા, ટેક એની કોઈ બી કોલેજ લેવાય અને પછી સેલ્ફ સ્ટડી કરી એના માટે ડિસિપ્લિન રાખવું પડતું હશે. એમાં લાઈક એવું છે કે વન્સ યુ સ્ટાર્ટ કોડિંગ, યુ વિલ ગેટ ઈધર ઇન્ટરેસ્ટ ઓર યુ વિલ ગેટ બોર્ડ. તો જો ઇન્ટરેસ્ટ આવી જાય છે તો યુ આર ઇન ધ કરેક્ટ બ્રાન્ચ. તો આઈ રેકમેન્ડ કે જે 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ એડમિશન લેવા જઈ રહ્યા છે, યુ હેવ અ ગેપ ઓફ 2 months at least after your 12th. Start doing coding from there only. Start learning. Try to figure out whether you are getting interest or you are getting bored. If you are getting bored, this branch is not for you. Because you don't have any interest, then you will not
contribute Okay. to any company. કોઈ લોજિક ડેવલપ નહીં થાય, Yes. ઇન્ટરેસ્ટ નહીં હોય તો. Interest નહીં હોય. રાઈટ. અને બીજો મારો ક્વેશ્ચન એ છે કે તું જ્યારે કોડિંગ તે લર્ન કરવાનું ચાલુ કર્યું જાવા, Yes. ત્યારે ડિસ્ટ્રેક્શન લાઈફમાં આવતા હતા કે ચલો મૂવી જોવા જઈએ, ચલો આ જઈએ, ત્યારે તો શું કરતી હતી? નહીં એટલે એટલા ડિસ્ટ્રક્શન નહોતા આવ્યા બટ જ્યારે હું મોસ્ટલી ઘરે હતી Okay. જીટીયુની એક્ઝામ હોય કે વાયવા સબમિશન હોય ત્યારે હું અમદાવાદ આવતી તો જ્યારે અમદાવાદ આવતી ત્યારે જસ્ટ ચીલ આઉટ વિથ ફ્રેન્ડ્સ 1 or 2 times that's enough nothing તો બાકી ઘરે ને તું સ્ટડી કરતી હતી, તો ઘરે ત્યાં આગળ બી તું ક્યાં આગળ નીચે તું ખંભાત ખંભાત, તો ખંભાતમાં તારા ફ્રેન્ડ્સ તો હશે ને? હા but most of them are in Ahmedabad like commerce students science students some of them are in biology medical ઓકે, students એટલે તું તારું સ્ટડી અને એન્જોયમેન્ટ ને બેલેન્સ કરતી Balance. બેલેન્સ Yes. રાઈટ. મેં પહેલા પણ કીધું છે કે એકલું સ્ટડી કરવું બી જરૂરી નથી ને એકલું એન્જોય કરવું બી જરૂરી નથી, લાઈફને બેલેન્સ બનાવવાની છે. અને બેલેન્સ બનાવો તો આપણને પણ એમેઝોનમાં ઇન્ટર્નશિપ મળી શકે છે, જો ધ્રુવીને મળી શકતી હોય તો આપણને મળી શકે છે, રાઈટ? Nothing is impossible. Like હું પણ એવું નહીં કે એકલું સ્ટડી જ્યારે અહીંયા આવું ત્યારે મિડ સેમ પતે લાસ્ટ ડે પર લેટ્સ ચીલ આઉટ એન્ડ સેમ પતે લાસ્ટ ડે પર લેટ્સ ચીલ આઉટ. ના બરોબર છે, એન્જોય તો કરવું જ જોઈએ. Yes. તારો કોઈ મેસેજ અગેન આપણા સ્ટુડન્ટ્સને કે આપવો હોય કે શું કરવું, કોમ્પ્યુટર આઈટીમાં સારી કઈ લેંગ્વેજ પર વધારે ફોકસ કરવું, ડેટા સ્ટ્રક્ચર એલ્ગોરિધમ છે એમાં બી કયો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે કેવું હોય તો? એમાં ઇમ્પોર્ટન્ટ જેવું તો કંઈ નથી લાઈક યુ કેન ગેટ એનીથિંગ એની ટાઈમ ઇન એની કંપની. You should have that capability of solving that. સોલ્વિંગ. Yes. So that capability comes after practicing. ઓકે. If you don't like DSA, just start by one question every day. See till 10 days, you'll get interest. ઓકે, તો ડીએસએ લર્ન ક્યાંથી કરવાનું? So there are many sources available on YouTube. Okay. But I'll recommend once try your DSA sheet. So most people get into Google, Amazon or any MNC company or any good company, do Striver DSA sheet. સ્ટ્રાઈવર A to Z DSA sheet. A to Z DSA શીટ એ ક્યાં આગળ અવેલેબલ હોય? On YouTube, Striver's videos are available. Okay. On Take You Forward is a website where you can go and find all the questions topic wise. અને બીજો એક મારો ક્વેશ્ચન છે કે ડાયરેક્ટ અમુક સ્ટુડન્ટ સીધા પાયથન લેંગ્વેજ પર જમ્પ કરે છે, એ કરવું જોઈએ? No, I recommend no. કેમ, એનું રીઝન શું છે? Because Python has libraries. Okay. So it is easy, but when you go in any MNC or any company, you don't know on what language or tech stack you will be working, right? Okay. So you should start from Java, I would suggest, or C++, because if you do Python after doing Java or C++, you will find it easy. Okay. But if you do Java or C++ after Python, you will not be able to grasp. રાઈટ, પછી ટફ લાગશે. Yes. પહેલા આપણે ઈઝી કરી લઈએ પછી ટફ પર જઈએ તો હા. તકલીફ પડી જાય છે. તો તે જાવા અને C++ પર વધારે ફોકસ કર્યું છે, તો વોટ અબાઉટ C લેંગ્વેજ, એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે? C language is important when you get into any company. You will get MCQ test. ઓકે. So in MCQ test, there are pseudo code questions. Okay. Pseudo code for getting the output. So C language also has some concept. You will be studying in your first year. ઓકે. So rather than that, if you do coding in any language, but you should be able to solve the problem. ઓકે, એટલે છેલ્લે તો મેઇન છે પ્રોબ્લેમ સોલ્વ કરવો. Problem solving, yes. મારી મચોડીને પ્રોબ્લેમ સોલ્વ In કરવાના. Amazon also, like I went, then many errors came. So my manager said that coding anyone can do. Anyone can find syntax and do coding. What about problem solving? When errors come, your problem solving get tested. બાકી કોડિંગ તો ChatGPT પરથી મળી જશે. Yes. ChatGPT પર જાગો કોડ મળી જાય છે. હા. એટલે હવે મેઇન વસ્તુ છે પ્રોબ્લેમ સોલ્વિંગ Problem એટીટ્યુડ solving. અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે લોજિકલ થિંકિંગ. Yes. ઓકે, નાઇસ. તો થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને એકચ્યુઅલી 4th સેમેસ્ટરની એક્ઝામ ચાલે છે છતાં પણ આપણા માટે ટાઈમ નીકાળીને આવી છે એના માટે થેન્ક યુ સો મચ. ઓકે, અને ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ. Thank you, sir. થેન્ક યુ સો મચ. બાય.